પ્રણામ. આદેશ્વર અને બેલોરે. તો ચાલો વોઇસ ઓફ જૈનિઝમના માધ્યમ દ્વારા વધુ એક ચમત્કાર સાંભળીએ. ખંભાતમાં રહેતા અલ્પેશભાઈને પોતાના બિઝનેસ માટે અવારનવાર દિલ્હી જવાનું થતું. એક વખતે દિલ્હી ગયા હતા. ત્યાંથી તેમને જયપુર જવા માટે રાત્રે 12 વાગે નીકળવું પડ્યું હતું. તેમને કોઈ બસ મળી નહીં, તેથી તે એક ટેક્સીમાં બેઠા. ટેક્સી થોડેક દૂર ગયા બાદ ત્યાંથી બે વ્યક્તિઓ બેઠા. લગભગ 20-25 કિલોમીટર આગળ ગયા બાદ અલ્પેશભાઈની બાજુમાં બેઠેલી વ્યક્તિએ પોતાના હાથમાં પિસ્તોલ કાઢી અલ્પેશભાઈને કહે છે કે તમે કિડનેપ થઈ ગયા છો, કોઈ પણ પ્રકારનો અવાજ કરશો નહીં. અલ્પેશભાઈની બીજી બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ અલ્પેશભાઈનો હાથ પકડીને કહે છે કે જો અવાજ કરશો તો અમે તમને મારી નાખશું. અલ્પેશભાઈએ આદેશ્વર દાદાના જાપ ચાલુ કરી દીધા. મનમાં વિચારવા લાગ્યા કે હે આદેશ્વર દાદા, આટલા વર્ષોથી હું તમારી પાસે આવું છું. જો મેં તમને ક્યારેક પણ ભાવથી પૂજ્યા હોય કે તમારી ભાવથી સેવા પૂજા કરી હોય તો આજે મને બચાવશો. જાપ કરતા કરતા અચાનક પોલીસની ગાડી આવે છે. પોલીસ ડ્રાઈવરને કાચ નીચો કરવા કહે છે, પણ ડ્રાઈવર કાચ નીચો કરતો નથી અને ગાડી ભગાવી મૂકે છે. પોલીસ પણ તેમનો પીછો કરે છે. થોડાક આગળ ગયા બાદ પોલીસ દ્વારા આજુબાજુ રસ્તા ઉપર નાકાબંધીઓ કરી દેવામાં આવે છે અને બધા જ કિડનેપરો પકડાઈ જાય છે. દાદાના જાપથી પણ અલ્પેશભાઈ બચી ગયા. ટૂંકમાં જીવનમાં ગમે તેટલી આપત્તિ આવે તો વધાવી લેજો અને દાદાનું સ્મરણ કરજો. દાદા તમને ચોક્કસથી રસ્તો બતાવશે. શ્રદ્ધા રાખજો, કારણ કે દુઃખને વધાવી લેવું એ સમકીતીનું લક્ષણ છે.